सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मंगलाचरण एक साथ है। श्री हरिं परमानंदम उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। प्रथम श्लोक में मंगलाचरण, द्वितीय श्लोक में ग्रंथ परिचय आप्यो અને તૃતીય શ્લોકમાં અધિકારીને કેવી રીતે પ્રાપ્ત થાય, અધિકારીત્વ કેવી રીતે પ્રાપ્ત થાય એના માટે 4 સાધનો જે ઉપલબ્ધ થવા જોઈએ એ કેવી રીતે થાય એની સમજ આપવામાં આવી. અને ત્યારબાદ અધિકારી મનુષ્ય સાધન ચતુષ્ટય સંપન્ન હોવો જોઈએ. એ 4 સાધનો કયા કયા છે એનો હવે પરિચય આપી રહ્યા છે. એમાં સૌથી પ્રથમ આપણે વૈરાગ્ય વિશે વિચારણા કરી હતી અને શ્લોક 4 ની અંદર શંકરાચાર્ય જે વૈરાગ્યની વાત સમજાવી અને કહ્યું બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વૈરાગ્યમ વિશેષવનું. બ્રહ્માદિ સ્થાવર પર્યંતેષુ વિષયેષુ વૈરાગ્યમ. અર્થાત બ્રહ્માજી એટલે ઉત્કૃષ્ટ યોની, એટલે ઉત્કૃષ્ટ ભોગ યોની, અને નિકૃષ્ટમાં નિકૃષ્ટ યોની એટલે ટ્રી યોની, વૃક્ષ યોની, અથવા એને કહેવાય તણખલા જેવી યોનીઓ. એ તમામ પર્યંતના જે પદાર્થો છે એમાંથી વૈરાગ્ય ભાવ જાગવો એને શુદ્ધ વૈરાગ્ય કહેવામાં આવે છે. અર્થાત ભોગોની ઈચ્છાનો ત્યાગ, પૂર્ણતઃ ભોગોની ઈચ્છાનો ત્યાગ. અને એ ત્યાગ કેવી રીતે થાય, ક્યારે થાય એના વિશે પણ ગઈકાલે આપણે વિસ્તારપૂર્વક સમજ પ્રાપ્ત કરી કે વૈરાગ્ય કોઈ કાળક્રમે ઉત્પન્ન થનારી વસ્તુ નથી. વૈરાગ્ય કોઈની કૃપાથી પ્રાપ્ત થનારી વસ્તુ નથી. વૈરાગ્ય માટે પુરુષાર્થ કરવો જ પડે અને એ પુરુષાર્થ એટલે યોગ્ય વિચારણા રૂપી પુરુષાર્થ. વાસ્તવમાં જોવા જઈએ તો મોક્ષ માર્ગ છે એ વિચાર માર્ગ છે અને વિચાર માર્ગને જ જ્ઞાન માર્ગ કહેવામાં આવે છે. વિચાર કર્યા વગર કશી જ ઉપલબ્ધિ પ્રાપ્ત થતી નથી, કારણ કે જે ઉપલબ્ધ કરવાનું છે એ પણ સૂક્ષ્મ છે, એ પણ માનસિક ભૂમિકા રૂપે પ્રાપ્ત કરવાનું છે અને માટે યોગ્ય વિચારણા અનિવાર્ય છે. વારંવાર ભોગો કરવાથી એવું થાય કે બસ હવે આટલું ઈચ્છા છે ને પૂરી કરી નાખીએ. કોઈ દિવસ ઈચ્છા પૂરી કરવાથી ઈચ્છા સમાપ્ત થતી નથી. એ મોટી ભ્રાંતિ છે અને એના માટે શ્રુતિઓની અંદર, પુરાણની અંદર બધે જ કહેવામાં આવ્યું ન જાતુ કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ હવિષા કૃષ્ણ વર્તમૈવ ભૂય એવ અભિવર્ધતે. એ કે છે ન જાતુ કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ. ભોગ કરી લેવાથી કામના સમાપ્ત થતી નથી. મારી ઈચ્છા પૂરી કરું બસ પછી મારે કોઈ ઈચ્છા નહીં, ના, એવું થાય જ નહીં. જીવનની અંદર, કામની અંદર પણ, વર્કની અંદર પણ એવું થાય છે. કાર્ય કરો, રિટાયર થઈએ એટલે બધું બસ છોડી દેવું. જે ક્ષણે માણસે બધું છોડવાનો વિચાર કર્યો છે ને એ ક્ષણે 4 નવા કાર્યો ઊભા કરે છે અને થયા છે. કેટલાયના જીવનમાં મેં જોયું છે. તો આ ઈચ્છાઓ છે ને એ પેલી ઝાડની ડાળીને કાપવા જેવું. એક ઝાડની ડાળી કાપીએ ને તો ત્યાંથી 4 નવા ફણગા ફૂટશે.
એ ત્યાં સમાપ્ત નહીં થાય. એમ જ્યાં સુધી ભોગોને ભોગવી અને તૃપ્તિનો ઓડકાર મેળવવા પ્રાપ્તિ કરશો તો ક્યારેય તૃપ્તિ નથી. એ કે જે હંમેશા કૃષ્ણ વર્તને બળતામાં ઘી ઓમો અને એમ થાય કે હવે શાંત થઈ જાય, એ ઘી ઓમવાથી ભડકા વધે, એ શમે નહીં. એવી આ કામના તૃપ્તિની પ્રક્રિયા છે. અને એનું સુંદર દ્રષ્ટાંત ભાગવતની અંદર છે. રાજા યયાતિનું દ્રષ્ટાંત તમને સુપરિચિત છે. અને અયાતિએ પોતાનું જીવન ભોગવ્યું, સંતાનોનું જીવન ભોગવ્યું, તોય ભોગ અધૂરા રહ્યા અને એનો સમય સમાપ્ત થઈ ગયો. અર્થાત ભોગો કદાપી સમાપ્ત થતા નથી. માત્ર કાર્ય દ્વારા, ક્રિયા દ્વારા કે ભોગવવાથી વૈરાગ્ય આવતો નથી. કામનાની તૃપ્તિ એક માત્ર ને માત્ર વિચારપૂર્વક જ આવે. વૈરાગ્યની પ્રાપ્તિ વિચારપૂર્વક જ આવે, બીજો કોઈ રસ્તો નથી. અને કેવો વિચાર કરીએ તો એ ભોગોમાંથી મન ઉપરામ થાય, તો એને ત્યાગ થાય. તો એ વિચારણાની અંદર મોટા મોટો દોષ છે, તો એ છે અનિત્યતાનો દોષ. મોટો ભોગોમાં જે વિચારનો દોષ છે કયો છે કે ભાઈ ભોગો અનિત્ય છે, ક્ષણભંગુર છે, આદ્યંતવંત કૌંતેય, આદિ અને અંતવાન છે. અને આ વિચારણા જ્યાં સુધી ના કરવામાં આવે ત્યાં સુધી વૈરાગ્ય જાગતો નથી. વૈરાગ્યની વાત કરીએ તો ઉપનિષદોની અંદર સુંદર પાત્ર છે તો નચિકેતાનું પાત્ર છે. અને નચિકેતાને પોતાના પુત્ર અને પિતા ઉદ્દાલક મુનિ યમરાજને સોંપે છે. યમરાજને જવાબ સોંપે છે. કુમાર અવસ્થામાં રહેલો નચિકેતા, બાલ્યાવસ્થા કુમાર અવસ્થામાં છે, ટીનેજમાં પણ પ્રવેશ નથી કર્યો, કૌમારમ છે. અને એવો બાળકને જયારે યમરાજને સોંપવામાં આવે તો પણ એને કાળનો ડર લાગતો નથી, કારણ કે એ વૈરાગ્યની મૂર્તિ છે. અને મેં ગઈકાલે કહ્યું હતું કે જેમાં જેટલો વૈરાગ્ય હોય એટલી જીવનમાં અભયતા આવતી હોય છે. અને જે વૈરાગ્ય કોની પાસે હોય? જેના જીવનમાં જેટલું સત્ય હોય એટલું ત્યાગ કરવાનું બળ પ્રાપ્ત કરી લે છે. ધર્મને માર્ગે જીવન હોય, સત્યને માર્ગે જીવન હોય તો ત્યાગનું સામર્થ્ય પ્રાપ્ત થાય, એ બળવાન હોય છે. વૈરાગ્યવાન એટલે પરિપક્વ મન અને બળવાન મન, નિર્બળ માણસ નથી હોતો. ત્યાગ કરવા માટે આંતરિક સામર્થ્ય જોઈએ. અને વૈરાગ્ય એટલે શું? સ્વતંત્રતા, પરતંત્રતાનો ત્યાગ, એનું નામ વૈરાગ્ય છે. અને એ વાત જયારે કહેવામાં આવે કે તું યમરાજને જા, ત્યારે યમરાજ પાસે જાય છે. યમરાજ 3 દિવસ બહારગામ ગયા છે, 3 દિવસ ભૂખ્યો તરસ્યો બાળક ત્યાં ઉભો છે દરવાજા ઉપર, અને એને કે છે તું આવ અંદર. તો પેલા હનુમાનજી જેવું એનું કામ હતું, રામ કાજ કિએ બિના મોહે નહીં વિશ્રામ. એમ એને કહ્યું કે જ્યાં સુધી યમરાજ નહીં આવે ત્યાં સુધી અંદર નહીં પ્રવેશ કરું. અને ભૂખ્યો તરસ્યો રહેલા અતિથિને 3 વરદાન આપવામાં આવ્યા. નચિકેતાએ પહેલું વરદાન આલોકનું સુખ. અને આલોકનું સુખ એટલે કેટલું સુખ? પિતાની પ્રસન્નતા, સ્વજનોની પ્રસન્નતા, પ્રીતિ, કર્તવ્ય કર્મ જે છે એ સંપન્ન થાય, એ મોટા મોટો સંતોષ હોય છે. એ એને પહેલા માંગી લીધું, પિતાની પ્રસન્નતા. નંબર 2 પરલોકનું સુખ માંગ્યું, સ્વર્ગ વિદ્યાની પ્રાપ્તિ માંગી. અને નંબર 3 એણે અધ્યાત્મ વિદ્યાની પ્રાપ્તિ માટે પ્રશ્ન કર્યો. અને ત્યાં એને કહ્યું કે યયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય સ્થિતિ કે નાયમ સ્થિતિ ચૈકે. મનુષ્ય લોકની અંદર એક એવી વિચારણા ચાલે છે કે મૃત્યુ પછી આ જીવાત્મા રહે છે અથવા આ જીવાત્મા રહેતો નથી. તો આ પ્રકારની શંકા છે, એ શંકાનું સમાધાન મને કરી આપો. અર્થાત આત્મ સંબંધી પ્રશ્ન એણે કર્યો. અને અધ્યાત્મ સંબંધી પ્રશ્ન કર્યો ત્યારે યમરાજ એને કે છે તું છોડી દે, તારા મોઢા પર તો જે દૂધ લાગેલું છે. અને આ પ્રશ્નનો જવાબ તો દેવોને નથી, દેવોને દુર્લભ છે, આ તો દેવોય ના સમજી શકે. તો નચિકેતા છે અચ્છા દેવો માટે દુર્લભ છે, તો મારે ખાસ જોઈએ. આટલું મહત્વનું હોય તો મારે એ જ જોઈએ. વરાણામ એશ વરસ્તૃતીય. આ વરદાનની અંદર મારું 3જું વરદાન તો આ જ છે. જ્યારે એ પોતાના વરદાન માંગવામાં અટલ રહે છે ત્યારે એને યમરાજ કહે છે, પ્રલોભનો આપે છે. અને યમરાજ પ્રલોભનો આપતા કહે છે શતાયુષ પુત્ર પૌત્રાન વૃણીશ્વ. હું આ વિચારણા એટલે કરું છું કે વૈરાગ્યની પ્રાપ્તિ ક્યારે થાય ને કેવી રીતે થાય ને કયા વિચારોથી થાય અને કયા વિચારોથી
નચિકેતાએ વૈરાગ્ય પ્રાપ્ત કર્યો છે. એનું સામર્થ્ય શું છે? આપણે તો કહેવત છે ને કે નોલેજ ઇઝ પાવર. તો વિચ નોલેજ ઇઝ પાવર? હાઉ નોલેજ ઇઝ પાવર? આ પ્રકારની વિચારણા જેના જીવનમાં હોય એ આંતરિક શક્તિ પ્રાપ્ત કરી લે. અહીંયા એને પ્રલોભન આપવામાં આવે અને પ્રલોભન આપતા કે છે કે શતાયુષ પુત્ર પરોતાન વૃણેશ્વ બહુન પશુન હસીન હિરણ્યમશ્વાન ભૂમે હે મહદાયતનમ વૃણેશ્વ શરમ સ્વયં ચ જીવ શરદો યાવદિચ્છસી. યમરાજ કે છે નચિકેતાને કે તારે આ જગતની અંદરથી તારે 100 વર્ષનું આયુષ્ય જોઈતું તો માગી લે, સંતાન પ્રાપ્તિ જોઈતી હોય તો માગી લે, પુત્ર પૌત્રાન, પુત્રને ઘેર પુત્ર, પુત્રને ઘેર પુત્ર, 7 પેઢી માગવી હોય તો માગી લે, તને સંતાનની પ્રાપ્તિ થાય. ભૂમે મહદાયતન અર્થાત પૃથ્વીનું રાજ્ય માગી લે, જમીન સંપાદન કરી લે, તારે જોઈએ એટલી જમીન તને આપી દઉં. એટલું જ નહીં કે છે સ્વયં છે જીવ શરદો યાવદ ઈચ્છાસી, જેટલી તારી ઈચ્છા હોય ને એટલા વર્ષોનું આયુષ્ય માગી. કેમ? કારણ કે યમરાજ પાસે પોર્ટફોલિયો છે ને. યમરાજ એટલે મૃત્યુ ના દેવ, મૃત્યુ આપવું કે નહીં એના હાથમાં છે. એટલે કે છે હું તને આપી દઉં તો મારો પોર્ટફોલિયો છે, તને ગ્રાન્ટ કરી દઉં જેટલા વર્ષો તારે જોઈતા એટલું આયુષ્ય. એટલું નથી કે આગળ પણ કે છે પ્રલોભન આપતા કે છે એ કામ દુર્લભા મર્ત્ય લોકે, મૃત્યુલોકની અંદર જે ભોગ્ય પદાર્થો દુર્લભ છે અર્થાત મનુષ્યને પ્રાપ્ત થતા નથી. મિસ વર્લ્ડ નો ડાન્સ મળી જાય, મિસ યુનિવર્સ નો મળી જાય, પણ રંભા મેનકાનો ડાન્સ જોવા ના મળે. એ આ મૃત્યુલોકમાં સંભવ નથી. તો એ કે છે કે એ કામા દુર્લભા મર્ત્ય લોકે સર્વાન કામન છંદત પ્રાર્થયસ્વ ઈમા રામા સરથા સતુર્યા. તને નોકર ચાકર વાજિંદ્રો મ્યુઝિક એવરીથિંગ એન્ટરટેનમેન્ટના બધા જ પદાર્થો તને આપું. અને સરથા, રથા એટલે કે ગાડીઓ, તારે જે ગાડીઓ જોઈતી હોય તને આપું. તારે BMW જોઈતી હોય પણ મળી જાય, રોલ્સ રોય જોઈતી હોય તો પણ મળી જાય, તારે કઈ ગાડી જોઈએ, જે ગાડી જોઈએ તારે આ કરી આપું. સરથા હા સતુર્યા. અને કેવી? એ બધી તો મેં વાત કરી, એ તો બધી પૃથ્વીલોકની. આ તને દિવ્યલોકની પ્રદાન કરી આપું. જેવો પેલું પ્લેન હતું ને રાવણનું પુષ્પક વિમાન, એવા તને રથો આપું વિથ મ્યુઝિક, વિથ ઓલ ફેસિલિટીઝ. એની અંદર બધી ફેસિલિટી હોય એન્ટરટેનમેન્ટની, અને એવા તને વાજિંત્ર સહિતનું એ વ્હીકલ તને આપું. મહી દૃશ્યા લંબનીયા મનુષ્ય, આ પ્રકારની વસ્તુઓ મનુષ્યને પ્રાપ્ત નથી. આભિ મત પ્રત્યાભિ પરિચારયસ્વ નચિકેતો મરણમ માનુપ્રાક્ષી. મારા દ્વારા જે કઈ તને આપું એ તું ભોગવ, પણ મૃત્યુ સંબંધી વાત ના કરો, એને છોડી દે. એનો અર્થ શું થયો? આ આત્મજ્ઞાન એક પલડામાં છે અને આ બધા ભોગો બીજા પલડામાં છે, અને તો પણ આત્મજ્ઞાનનું પલડું એટલું ભારી છે કે આ બધી વસ્તુ તુચ્છ છે. આમ વરદાનની અંદર આપી દેવા માટે રોજવા તૈયાર થઈ ગયા. એવરાજ કે લઈ જાય ને, આ બધાને કઈ વેલ્યુ નથી. તમે બધાને શું આપો? જેમ નાના છોકરાને રમકડા વેચી દો ને, એમ બધા રમકડા છે પૃથ્વીલોકની અંદર. જે કઈ ભોગ્ય પદાર્થો છે ને રમકડા જેવા, એ બધા તું લઈ જા. લાંબુ આયુષ્ય એ પણ તું લઈ જા, તું સંપત્તિવાન થઈ જા, બધું જ તું પ્રાપ્ત કરી લે, પણ મરણ સંબંધી પૂછીશ નહીં, આત્મજ્ઞાન વિશે કશું પૂછીશ નહીં. તમે જે શ્રવણ કરવા તૈયાર થયા છો એ આત્મ તત્વની આત્મવિદ્યા જે છે, અધ્યાત્મ વિદ્યા નામ જે કહેવામાં આવે, એ વિદ્યા કેટલી ગહન છે, કેટલી ઉચ્ચ છે, એનું મહત્વ આનાથી સમજાય છે. અને નચિકેતા શું જવાબ આપે? નાનો બાળક છે, કુમાર એટલે જેને મૂછનો દોરો નથી ફૂટ્યો, ટીનેજમાં નથી, 13, 14 ટીનેજ કહીએ આપણે, તો એના પહેલાનું છે ઉંમર એની. અને એ છોકરો કહે છે કે મને શોભાવ મર્ત્યસ્ય યદંત કહી તત સર્વેન્દ્રિયાણામ જરયંતી તેજઃ. હે યમરાજ, તમે જે કઈ મને આપશો ને
એ તો નાશવાન છે. સ્વભાવ મર્તસ્ય યદંત કઈ, તમે જે કઈ મને આપો બધું નાશવાન છે. નાશવાન છે એટલે એની સમાપ્તિ છે, એની અવધિ છે, મર્યાદિત છે. સર્વેન્દ્રિયાણામ જરંતી તેજ. તમે ભોગોની વાત કરો છો, ભોગો કઈ સુખનું સાધન નથી. એ તો મારી ઇન્દ્રિયોની શક્તિને હ્રાસ કરનારી, ઇન્દ્રિયોની શક્તિને હણી લેનારી. સર્વેન્દ્રિયાણામ જરંતી તેજ અપી સર્વમ જીવિતમ અલ્પમેવ. આ તમે મને વર્ષોનું રાજ્ય જીવન આપો છો ને, એ તો ક્ષણભંગુર છે. જીવન અલ્પ છે. કેમ અલ્પ છે? આપણા જીવનના વર્ષોનો વિચાર કરીએ ને, ક્યાં બાલ્યાવસ્થા ગઈ ખબર નથી, ક્યાં યુવાની આવીને ગઈ ખબર નથી, અને વૃદ્ધાવસ્થા આવી છે ને એ પણ જશે ને પુનર્જન્મ ક્યારે પ્રાપ્ત થશે ને ખબર નહીં પડે. સોરી. જીવન બહુ ક્ષણભંગુર છે. ચોમાસાની અંદર પેલા જીવડાને પાંખો આવી જાય, મકોડાને પાંખો આવી જાય. એ ચોમાસામાં થાય એવું નહીં છે. ચોમાસાની અંદર એ મકોડાને પાંખો આવે, અને પાંખો વાળા મકોડા એને ભગવાન એક ક્ષણ માટે એ વખતે આપી દે એટલે ઉડીને જઈ શકે, કારણ કે તો જઈ ના શકે, ધીમે ધીમે ચાલે તો પાણીમાં તણાઈ જાય. તો ભગવાન એને ક્ષણ માટે આપે. હવે થાય એવું, એ પાંખો લઈને ઉડે ખરા, પણ બીજી સવારે તમે જુઓ ને તો આંગણાની અંદર બધા મરેલા પડ્યા. એનું જીવન સમાપ્ત થઈ જાય. એક જ રાતમાં જીવન પૂરું થઈ ગયું, એનું પૂર્ણ જીવન. કૂતરાનું આયુષ્ય કેટલું? 15, 16, 13 થી 16 વર્ષનું આયુષ્ય, બરાબર. હવે એના માટે 100 વર્ષની લાઈફ છે. પણ આપણા નજરમાં તો આપણે કેટલાય વર્ષો જીવવાના અને ક્ષણિક જીવન, અને કૂતરાની દ્રષ્ટિએ પેલા મકોડાનું જીવન કેટલું ક્ષણિક છે. યાદ રાખજો, દેવોના દ્રષ્ટિએ મનુષ્યનું જીવન પણ એટલું જ ક્ષણિક છે. ટાઈમ ઇઝ નથિંગ બટ કોન્સેપ્ટ ઓફ માઇન્ડ. ઇટ ઇઝ જસ્ટ કોન્સેપ્ટ. એવું કહેવાય છે કે મનુષ્યના 30 દિવસ, દેવોનો 1 દિવસ છે. કેલ્ક્યુલેશન કરો તો સમય એ માત્ર વિભાવના છે. એટલે કે છે કે આ તમે જે કંઈ આપશો એ તો માત્ર ક્ષણભંગુર, અંતવાન છે. ક્યારે પૂરું થશે ખબર નથી. અપી સર્વમ જીવિતમ અલ્પમેવ તવૈવ વાહ તમ નૃત્ય ગીતે. તમારા નાચ ગાન આ બધા સાધનો તમારી પાસે રાખો. હું કઈ નાનો છોકરો નથી, તમે બધા રમકડાની અંદર હું મારું મન પરોવી દઉં. અને આગળ કે છે ન વિત્તે ન તર્પણીયો મનુષ્ય. કોઈ પણ માણસ વિત્તથી સંતુષ્ટ થતો નથી. અને યાજ્ઞવલ્ક્ય પોતાના પત્ની મૈત્રેયીને પણ એ જ વાત કરે છે અને કહે છે કે અમૃતત્વસ્ય તું ન આશા અસ્તિ વિત્તેના. યાજ્ઞવલ્ક્ય પણ કહે છે વિત્ત દ્વારા કદાપી તું અમરતાની આશા રાખીશ નહીં. અહીંયા નચિકેતા કહે છે વિત્તેન તર્પણીયો ન મનુષ્ય. મનુષ્ય કદાપી ધનથી સંતુષ્ટ થતો નથી. અને તમારા જેવાના દર્શન થઈ ગયા મને તો લપ્સ્યામહે વિત્તમ અદ્રાક્ષ્મ ચેતવા. જો તમને જોઈ લીધા તો મને વિત્ત તો મળવાનું જ છે. અને કે છે જીવિષ્યામો યાવદી શિષ્યસિત્વમ. જ્યાં સુધી તમે હશો ને ત્યાં સુધી મારો વાળ કોણ વાંકો કરવાનો છે? તમારી કૃપા થઈ તો હું તો જીવવાનો જ છું. માટે વરસ્તુ મે વર્ણિય સ એવ અતિ દીર્ઘે જીવિતે કો રમેત. લાંબા આયુષ્યની કોને ઈચ્છા હોય? મને તો જો વરદાન આપવું હોય તો આ એક જ આપો. અર્થાત આત્મજ્ઞાન જેવું બીજું કોઈ જ આ જગતમાં પ્રાપ્ત કરવા જેવું નથી. આપણને બધાને ખોટી ચિંતા હોય છે. વૈરાગ્યને વિચારણા ચાલે છે એટલે થોડીક પ્રેક્ટિકલ વિચારણા કહી દઉં છું. આપણને બધાને ચિંતા હોય છે. શેની ચિંતા હોય છે? કે આપણું શું થશે? શું થશે એટલે શું? મારું શરીરની સુરક્ષાનું શું? મારા જીવનની સુરક્ષાનું શું? ધન કમાઈએ છીએ શરીરની સુખાકારી માટે, વસ્તુ પ્રાપ્ત કરીએ છીએ જીવન નિર્વાહ માટે પ્રાપ્ત. મિનિમમ તો આપણે રાખવું પડે, અને એના માટે આપણે પ્રવૃત્તિ કરતા જઈએ છીએ. અને ખબર નથી કાલે મોટી બીમારી આવી અને 10 લાખની જરૂર પડશે કે 5 લાખની પડશે કે હાર્ટ ફેલ થશે અને 5 મિનિટમાં ઉપડી જશે એક પણ પૈસાની દવા વગર. ખબર નથી. પણ એવું તો ના વિચારે ને કે આપણે હાર્ટ ફેલમાં ઉકલી જઈશું. આપણે તો વિચાર શું કરાય કે કદાચ 50 લાખની જરૂર પડી તો
અને માટે આપણે ધન ભેગું કરવા માટે જીવનમાં પ્રવૃત્ત રહેતા હોઈએ. અસલામતીનો ભય આપણને પ્રવૃત્તિમાં ધકેલે છે. અને અસલામતી અનેક પ્રકારની હોય છે. આપણને શારીરિક પણ હોય, સામાજિક રીતે પણ અસલામતી અનુભવતા હોય, અનેક પ્રકારે આપણે સંબંધો જાળવવાનો પ્રયત્ન કરતા હોય. એક વસ્તુ સમજો ખાસ, જો મુમુક્ષુ હો તો આપણું આયુષ્ય કોને આધીન છે? શું આપણા ધનને આધીન છે? આપણે નિયમિત કસરતને આધીન છે? શું કોઈની કૃપાને આધીન છે? તો આયુષ્ય કોને આધીન છે? વેરી ગુડ, આ જવાબ જોઈતો તમારે. પ્રારબ્ધ ને. પ્રારબ્ધ શું છે? પૂર્વ કર્મનું ફળ. પ્રારબ્ધ એ ફળ છે. પૂર્વ કરેલા કર્મો પ્રમાણે આપણે પ્રારબ્ધ, ચોક્કસ પ્રારબ્ધ લઈને આવીએ છીએ. અને જે ક્ષણે આપણું પ્રારબ્ધનો ક્ષય થઈ જશે એ ક્ષણે શરીર છે એમાંથી આપણે મુક્ત થઈ જઈશું. પ્રારબ્ધને આધીન આપણું આ શરીર પ્રાપ્ત થયેલું. સારું, હવે પ્રારબ્ધ થી વધારે એક દિવસ પ્રાપ્ત થાય ખરો? પ્રશ્ન તમને ખબર છે એટલે પૂછું. થાય ખરો? ના. એક દિવસ ઓછો થાય ખરો? ના થાય ને. હા, તો એક પણ યાદ રાખજો, ઓછો પણ નહીં થાય. હવે ત્રીજો મુદ્દો, આના આધારે ત્રીજો મુદ્દો, જો મારા આયુષ્યનો એક દિવસ ઓછો નથી થઈ શકવાનો તો મારે જેટલું જીવવાનું છે તો શરીરને જીવાડવાની જવાબદારી કોની? પ્રારબ્ધની. પ્રારબ્ધની. હું તો કઉ છું લો ઉઠાવી લો, મારે નથી જોઈતું શરીર. કોને નવડાવવું, ધોવડાવવું, ખવડાવવું, કોને કરવું છે? કોણ જંજાળ કરવા તૈયાર છે? લઈ લો શરીરને. પણ પ્રારબ્ધ કે ના 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 ના, તો તારે જીવાડવું હોય તો તું ખવડાવ. જેની જવાબદારી હોય એ એની રક્ષા કરે, એ એને ખવડાવે, અને એ જ એની રક્ષા કરે છે, એ જ એને જીવાડે છે. આપણે સમજતા નથી અને માટે આપણને એમ થાય છે કે આપણે જ પોતાના શરીરની સુરક્ષા માટે પ્રયત્ન કરવો જોઈએ. માટે વિવેક ચૂડામણી શંકરાચાર્યજી કહે છે, ધૈર્યમ આલંબ્ય યત્નેન સ્વ અધ્યાસ અપનયમ કુરુ પ્રારબ્ધમ પુષ્યતિ વપુઃ ઇતિ નિશ્ચિત્ય નિશ્ચલા. પ્રારબ્ધ આ શરીરનો નિર્વાહ કરે છે એ નિશ્ચિત છે. માટે ધૈર્યમ આલંબ્ય, ધૈર્યને આધારે રહી અને સ્વ અધ્યાસ અપનયમ કુરુ, દેહાધ્યાસને દૂર કરવાનો પ્રયત્ન કર. અને પ્રારબ્ધ શરીરને સાચવે છે, માટે શરીરની ચિંતાથી મુક્ત થા. આવી ચિંતાઓથી મુક્ત નહીં થઈએ તો અધ્યાત્મના વિચારોમાં પ્રવેશ નહીં થાય. અને રંગવદૂત મહારાજ સરળ ભાષામાં એ જ વાતને કરતા કહે છે, વપુ પ્રારબ્ધ પોષે છે ખુશામત જહાં તણી શાને, ફરું અલમસ્ત સ્વાનંદે ફિકર સ્વકાલની શાને. વપુ પ્રારબ્ધ પોષે. વપુ એટલે શરીર. શરીરને પ્રારબ્ધ પોષે છે. કોની ખુશામત કરવી છે? શરીર ચિંતા કરવાની છે. અને પ્રારબ્ધ પૂરું થશે ને તો એક ક્ષણ માત્ર માટે આપણું કોઈ પ્રાપ્ત કરેલું આપણને મદદ નથી કરવાનું. અને જો આયુષ્ય લાંબુ હશે ને તો કોઈની તાકાત નથી કે આપણો વાળ વાંકો કરી શકે. માટે કહેવાયું, રામ રાખે તેને કોણ ચાકે. એટલે પ્રારબ્ધ ઈશ્વર દત્ત છે અને એને કોઈ બદલી શકવાનું નથી. તો ચિંતા કોના માટે કરવાની? કોની ચિંતા કરવાની? શેની રાહ જોવાની? શેના માટે? જીવનના કલ્યાણ માટે કોની રાહ જોવાની? અને જીવનમાં જે કંઈ પ્રાપ્ત બધું અનિત્ય છે, કશું જ નિત્ય નથી. પણ એક વસ્તુ નિશ્ચિત છે, બધું અનિત્ય છે એ નિશ્ચિત છે. એટલે આપણું શરીર પણ અનિશ્ચિત છે, એ નિત્ય છે, નિશ્ચિત છે. મૃત્યુ નિશ્ચિત છે, ક્યારે નથી ખબર, પણ છે એ નિશ્ચિત છે. એટલે કહું, જાગો અને પોતાના ધ્યેય પ્રત્યે આગળ વધો. તો વૈરાગ્ય, આને નિર્મળ વૈરાગ્ય કહેવાય. આવી વિચારપૂર્વક ભોગ્ય પદાર્થોમાંથી મનનું ઉપરામ થવું, મનને પાછું વાળવું, એને વૈરાગ્ય કહેવામાં આવે છે. તો વૈરાગ્ય એક ચોક્કસ સમજ છે, એક પરિપક્વતા છે, અને પોતાના જીવનના મુખ્ય ધ્યેય પ્રત્યે આગળ વધવા માટે એક કટિબદ્ધતા અપાવતું હોય છે. બાકી જ્યાં સુધી વિવેક, વૈરાગ્યમાં વિવેક પરિપક્વ થયો ક્યારે કહેવાય? જ્યારે વૈરાગ્યની પ્રાપ્તિ થાય. વૈરાગ્યની પ્રાપ્તિ નહીં થાય તો વિવેક પરિપક્વ થયો કહેવાશે નહીં. તો વિવેકજન્ય વૈરાગ્ય અર્થાત વિવેક એવો વિચાર કરો
કે જેથી કરીને જીવનમાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય. વૈરાગ્યમ તદ્ધિ નિર્મલમ. તો વૈરાગ્યની વાત કર્યા બાદ હવે બીજું સાધન છે, એને વિવેક કહેવામાં આવે છે. વિવેક એટલે શું એનો વિચાર શ્લોક નંબર 5 કરવામાં આવે છે. એ આપણે જોઈએ. નિત્યમાત્મ સ્વરૂપમ હિ નિત્યમાત્મ સ્વરૂપમ હિ દૃશ્યમ તદ્વિપરીતગમ દૃશ્યમ તદ્વિપરીતગમ એવં યહ નિશ્ચયઃ સમ્યક એવં યો નિશ્ચયઃ સમ્યક વિવેકો વસ્તુનઃ સવૈ વિવેકો વસ્તુનઃ સવૈ નિત્યમાત્મ સ્વરૂપમ હિ દૃશ્યં તદ્વિપરીતગમ એવં યો નિશ્ચયઃ સમ્યક વિવેકો વસ્તુનઃ સવૈ વિવેક શબ્દ જે છે એનો અર્થ વિચ ધાતુ પરથી શબ્દ આવ્યો છે વિવેક. વિચ મીન્સ ટુ ડિસ્ક્રિમિનેટ, છૂટું પાડવું, જુદું કરવું. આપણે અદ્વૈતની વાતો કરીએ પણ વિવેક શબ્દ જરા સમજતી વખતે સમજવાનું છૂટું પાડવાનું. આરંભમાં જુદું પાડવાનું, છૂટું પાડવાનું છે, અલગ કરવાનું, અલગ જાણવાનો, ભેદ જાણવાનો, ભેદ પારખવો, જે ભેદ જાણવો, છૂટું પાડવું, એનું નામ છે વિવેક. છૂટું પાડવાનું આવે તેનો અર્થ એ થયો કે બે વસ્તુ હોવી જોઈએ. બે વસ્તુ હોય તો છૂટી પાડવાની હોય. બે વસ્તુ ભેગી થયેલી હોય તો છૂટી પાડવાની હોય. બે છૂટી છૂટી હોય તો જુદું પાડવાની જરૂર નથી. સારું. અને બે વસ્તુ ભેગી થયેલી વસ્તુને છૂટી પાડવી એને વિવેક કહેવામાં આવે છે. અહીંયા કહે છે નિત્યમ આત્મ સ્વરૂપમ હિ. કઈ બે વસ્તુ ભેગી થઈ છે? તો એક છે નિત્ય અને બીજી છે અનિત્ય. એને છૂટું પડવાની વાતને પહેલા સમજાવતા એક વસ્તુ સમજ. આ શું છે? ચશ્માનું ઘર. મારા હાથમાં કેટલી વસ્તુ છે? એક છે કે બે? એક. હવે તમે જેને એક જુઓ છો એમાં બે વસ્તુ છે. દ્રષ્ટાંત આપું એટલે સમજાઈ જશે. આમાં બે વસ્તુ છે. કઈ બે વસ્તુ છે? આ ચશ્મા અંદરથી હોય તો કાઢી નાખું. ચશ્મા અંદર. આમાં બે વસ્તુ છે. એક જ દેખાય છે પણ એક દેખાતી વસ્તુમાં બે વસ્તુ જોવાની શક્તિ પ્રાપ્ત કરવી એને વિવેક કહેવામાં આવે છે. બરાબર? અને જો બધાને ખબર પડી જ જતી હોય આ ચશ્માનું ઘર જોઈને કે આ બે વસ્તુ છે તો છૂટું પડવાની આવશ્યકતા નથી, બધાને ખબર છે. પણ આ વસ્તુ એક જ છે છતાં હું કહું છું બે છે, તો શું બે છે એ સમજવું એને કહેવાય વિવેક. આવો જ વિવેક છે. અને વિવેકને જુદું આમ ભૌતિક રીતે પાડવાનું નથી, સમજપૂર્વક જુદું જાણવાનું છે. હવે દાખલા તરીકે આમાં બે વસ્તુ કઈ છે તો હું એમ પૂછું છું આ ખોખું શાનું બનેલું છે? પ્લાસ્ટિક. પ્લાસ્ટિક નું તો એટલું બધું ચલણ છે ને, અત્ર તત્ર સર્વત્ર પ્લાસ્ટિક વર્તતે. હા, આ પ્લાસ્ટિક. હવે હું પૂછું પ્લાસ્ટિક છે કે ખોખું છે? હવે કહો. હે, પ્લાસ્ટિક કે ખોખું એક જ છે ને? પ્લાસ્ટિક કો કે ખોખું કો, ભેદ શું થયો એમાં? એમાં ભેદ ક્યાં રહ્યો? પ્લાસ્ટિક કો કે ખોખું કો, એમાં જ ભેદ છે. પ્લાસ્ટિક ખોખું બનતા પહેલા હતું. બરાબર સમજો. હવે આ બુદ્ધિનો વિષય છે. આ વેદાંત આખો બુદ્ધિનો જ વિષય છે. પ્લાસ્ટિક ખોખા પૂર્વે હતું. ખોખું બન્યું ત્યારે પ્લાસ્ટિક છે.
અને ખોખું તૂટી જશે તો પ્લાસ્ટિક રહેશે. તો પ્લાસ્ટિક ખોખાની ઉત્પત્તિ પૂર્વે છે, મધ્યમાં છે અને અંતે છે. તો પ્લાસ્ટિક છે એ નિત્ય છે દ્રષ્ટાંતમાં, અને ખોખું અનિત્ય છે. પ્લાસ્ટિકનો ચોક્કસ આકાર નથી, ખોખાને ચોક્કસ આકાર છે. પ્લાસ્ટિકમાં ચશ્મા મુકાતા નથી, માટે ઉપયોગમાં ના આવે. પ્લાસ્ટિકનો ગઠ્ઠો પડ્યો હોય તો, પણ ખોખું બની જાય તો ઉપયોગમાં આવે છે. ઇટ બીકમ્સ યુઝફુલ પ્લાસ્ટિક. સમજાઈ ગયું? તો ખોખું છે. હવે હું પૂછું, હવે બીજી વાત કરું છું. આ ખોખું છે અને પ્લાસ્ટિક છે, એમાંથી તમે ખોખું મને આપો ને પ્લાસ્ટિક રાખો, તો ખોખું શું છે? આ ખરેખર પ્લાસ્ટિક છે કે ખોખું છે? જો પ્લાસ્ટિક જ છે તો ખોખું છે શું? ખોખું પ્લાસ્ટિક થી જુદી વસ્તુ છે? સમજો બરાબર. પછી હું એને સૂક્ષ્મ વિચારણામાં લઈ જઈશ ત્યારે અઘરું પડી જશે. ખોખું પ્લાસ્ટિક થી જુદી વસ્તુ છે? ના. ઇનફેક્ટ પ્લાસ્ટિકને જ નામ અને આકાર આપવામાં આવે પહેલા તો, અને આકારને આપણે નામ આપ્યું. આકાર જે આપવામાં આવ્યો એ આકારને નામ આપીએ છીએ. જેવો આકાર આપીએ એ પ્રમાણે એનું નામ કહેવામાં આવે છે. તો વસ્તુ ખરેખર પ્લાસ્ટિક જ છે. તો ખોખું શું છે? એને અવસ્તુ કહેવાય. ખોખાનું વજન કેટલું? ખોખાનું વજન કેટલું? તો પ્લાસ્ટિક નું વજન થયું કે ખોખાનું વજન થયું? વજન પ્લાસ્ટિક નું હોય, ખોખાનું ના હોય. ખોખું તો માત્ર આકાર છે. તમે વજન કરો છો એ વસ્તુનું વજન છે. કોઈ બેન કે મારી પાસે 5 તોલાના દાગીના છે, એવું કે છે કે મારી પાસે 5 બંગડી છે, 1 બુટ્ટી છે, વીંટી છે, એવું બધું કે છે. કેટલી વસ્તુ થઈ? ના, વજન 5 તોલા. એ વજન તો સોનાનું છે, બંગડીનું વજન નથી, વીંટીનું વજન નથી. એ તો માત્ર આકાર છે. જો 2 વસ્તુ હોય તો એને જુદી કરો અને ખોખાનું વજન કહો અને પ્લાસ્ટિકનું વજન કહો. ના, ખોખું એ માત્ર આકાર છે, માટે પ્લાસ્ટિકથી જુદી એની સત્તા નથી, એનું અસ્તિત્વ નથી. ખોખું ડઝન્ટ એક્ઝિસ્ટ અધર ધેન પ્લાસ્ટિક. બોક્સ ઇન્ડિપેન્ડન્ટ ડઝન્ટ એક્ઝિસ્ટ અધર ધેન પ્લાસ્ટિક. એવી રીતે બંગડી પણ સોનાથી જુદી અસ્તિત્વમાં નથી. સોનું જ ઇનફેક્ટ બંગડી કહેવાય છે. પણ યાદ રાખો, સોનાની લગડીઓ જેને લટકાવાતી નથી. એ દાગીના બને ત્યારે એ વ્યવહાર્ય બને છે, ઉપયોગી બને છે. અને ઉપયોગી હોવાથી જે ઉપયોગી છે એને આપણે વેલ્યુ આપી અને એને મહત્વ આપીએ છીએ. ઓકે, હવે જુઓ, હવે ખોખા પર આવીએ. આ પ્લાસ્ટિક જે છે એ નિત્ય છે, ખોખું અનિત્ય છે. પ્લાસ્ટિક વસ્તુ છે જેનું વજન છે, ખોખું એનો માત્ર આકાર છે, અને આકારનું કદાપી સ્વતંત્ર અસ્તિત્વ, એટલે આકાર વાસ્તવમાં જુદો છે જ નહીં. આકારનું અસ્તિત્વ જ નથી. અસ્તિત્વ માત્ર પ્લાસ્ટિકનું છે, એનું વજન છે. તો આકારને કહેવાય અવસ્તુ, અને જેનું વજન છે, જેનું અસ્તિત્વ છે, એને કહેવાય વસ્તુ. બરાબર? અર્થાત જે કઈ આકાર છે એ નાશવાન છે, જે નાશવાન છે એ અવસ્તુ છે. અને અવસ્તુ છે અર્થાત એ તો ખરેખર એનું અસ્તિત્વ જ નથી, પણ ઉપયોગમાં શું આવે છે? આકાર. માટે પ્લાસ્ટિકનું ખોખું, ખોખું ચશ્માનું ખોખું આપણે 50 વાર બોલીએ અને આપણા મગજમાં ઠસી ગયું કે ખોખું છે, અને પ્લાસ્ટિકને આપણે ભૂલી જઈએ છીએ. બસ એવી જ રીતે આત્મ તત્વ નિત્ય છે, સત્ય છે, વસ્તુ છે. એટલે વારંવાર સ્વામીજીના પ્રવચનમાં સવારે વસ્તુ સિદ્ધિર વિચારેણા. તો વસ્તુ એટલે શું? જેનું અસ્તિત્વ છે. અને આખું જગત કેવું છે? અવસ્તુ છે, નામ અને આકાર છે. જગતનું બીજું નામ છે નામ રૂપાત્મક જગત. રૂપ એટલે આકાર. પણ જે આકાર છે એની યુટિલિટી છે, એ વ્યવહાર્ય છે. અને જે નિત્ય તત્વ છે, વસ્તુ છે, એ અવ્યવહાર્ય છે.
બ્રહ્મ વસ્તુ આત્મ વસ્તુ અવ્યવહાર્ય છે અને જેનો આકાર છે, જે અવસ્તુ છે, એ વ્યવહાર્ય છે અને વ્યવહાર્ય છે, વ્યવહાર ઉપયોગી છે, એને મિથ્યા કહેવામાં આવે છે. કારણ કે અવસ્તુને મિથ્યા કહેવામાં આવે. આકાર મિથ્યા, પ્લાસ્ટિક સત્ય. સોનું સત્ય, બંગડી મિથ્યા. અવસ્તુ. બંગડી નાશવાન, નાશવાન અનિત્ય, અવસ્તુ મિથ્યા. અને નિત્ય સત્ય વસ્તુ અને એ આત્મ તત્વ છે. આવી રીતે એક જ વસ્તુને જોઈ અને એમાં બે વસ્તુને જાણવું એટલે એક નિત્ય વસ્તુ છે, આમાં બે વસ્તુ છે, એક નિત્ય છે, એક અનિત્ય છે. નિત્ય પ્લાસ્ટિક છે, અનિત્ય ખોખું છે. આવી સમજ પ્રાપ્ત કરવી એને વિવેક કહેવામાં આવે છે. નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમિતિ. આ વિવેકવાની વ્યાખ્યા તત્વબોધમાં આપવામાં આવી. એ જ વિવેકની વ્યાખ્યા અહીંયા અપરોક્ષાનુભૂતિમાં સમજાવવામાં આવે છે. અને કે છે નિત્યમ આત્મ સ્વરૂપમ હિ. આત્મ સ્વરૂપ એ નિત્ય છે. દ્રશ્યમ, જે દ્રશ્ય છે, શ્રાવ્ય છે. દ્રશ્ય છે અર્થાત શ્રાવ્ય છે, જે ઇન્દ્રિયનો વિષય બનેલું છે, અર્થાત જે દ્રષ્ટાથી ભિન્ન છે. મત ભિન્ન સર્વમ દ્રશ્યમ. દ્રષ્ટા માત્ર હું, દૃક જેને કહેવામાં. દ્રષ્ટા, દ્રષ્ટાને સિયર, સિયર એટલે હું, અને હું થી ભિન્ન જે કંઈ છે બધું દ્રશ્ય છે. દ્રશ્યમ તદ વિપરીતગમ, વિપરીત એટલે વિરુદ્ધ છે. નિત્યમ આત્મ વસ્તુ, આત્મ તત્વ નિત્ય છે. આત્મા એટલે હું, સેલ્ફ, જેને ચૈતન્ય કહેવામાં આવે, એ નિત્ય છે. અને એનાથી ભિન્ન જે કંઈ છે દ્રશ્ય છે, અર્થાત અનુભાવ્ય છે, ઓબ્જેક્ટ ઓફ એક્સપિરિયન્સ છે. જે મારા પરસેપ્શનનો વિષય છે એટલું જ નહીં, મારા અનુભવનો વિષય છે. એ બધું જ જે કંઈ છે તે બધું જ એનાથી વિપરીત છે, અર્થાત અનિત્ય છે. આત્મ તત્વ નિત્ય છે, તેનાથી વિપરીત જે કંઈ છે દ્રશ્ય વગેરે એ બધું જ અનિત્ય છે. આવો ભેદ. એવમ યહ નિશ્ચય સમ્યક, આવો જે સમ્યક નિશ્ચય છે, અર્થાત જે દ્રઢ ફર્મ કન્વિક્શન જેની પાસે છે આવે તો એને કહેવાય વિવેક પ્રાપ્ત કરેલો છે. અચ્છા, દ્રશ્ય અનિત્ય છે એટલે શું કરવાનું? આ ધારો કે ખોખું અનિત્ય છે, ફેંકી દેવાનું? એ તો અવસ્તુ છે ને. ના, એને રાખવાનું, એનો ઉપયોગ કરવાનો, પણ એમાં સત્ય બુદ્ધિ છે એનો ત્યાગ કરવાનો, નિત્ય બુદ્ધિ છે એનો ત્યાગ કરવાનો, અને સમજવાનું કે જે જે વ્યવહાર્ય છે એ બધું જ અનિત્ય છે. નિષ્કર્ષ પ્રાપ્ત થશે કે જે કંઈ અનુભવ્ય છે એ બધું પરિવર્તનશીલ છે. જે અનિત્ય છે એ પરિવર્તનને પ્રાપ્ત થાય છે. કારણ કે અનિત્ય છે એ જન્મેલું હોય. ખોખું એની ઉત્પત્તિ થઈ, મેન્યુફેક્ચરિંગ થયું અને માટે એનો એક વખત નાશ થવાનો. જે કંઈ જન્મે, જે કંઈ ઉત્પન્ન થાય એનો હંમેશા નાશ હોય. તો જે જે અનિત્ય છે, જન્મેલું છે, એ નાશવાન છે. અને નાશવાન છે એનો વિવેકનો જીવનમાં પ્રાપ્ત કરીને કરવાનું શું? સમજવાનું શું? કે જે કંઈ જન્મેલું હોય એ પરિવર્તનને પ્રાપ્ત થાય છે. ડિકેઇંગ પ્રોસેસ છે એની અંદર. કોઈ વસ્તુ કે કોઈ ચશ્મા કે ખોખું છે ને, આજે નવું નવું આવ્યું એટલે કે ભાઈ બહુ નવું છે, અને પછી થોડા વખત પછી હવે જૂનું થઈ ગયું. જૂનું થઈ ગયું એટલે તૂટવાના આરે આવી ગયું. એ ક્યારે તૂટવાના આરે આવે? ઉત્પત્તિ થાય પછી 5 વર્ષ પછી તૂટવાની વખત આવે એને. 5મા વર્ષે તૂટે એવું નહીં. ઉત્પન્ન થયું ને ત્યારથી ધીરે 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 એમાં પરિવર્તન ચાલુ છે, અને એક ક્ષણે એ નાશવાન થઈ જાય છે. જેમ કે મનુષ્ય જન્મે એકાએક ઘરડો થઈ જાય? ના. ક્યારે ઘરડો થાય? અરે ચાલુ જ છે પ્રોસેસ. ક્ષયની પ્રક્રિયા ચાલુ જ છે. વૃદ્ધિ અવસ્થા, વૃદ્ધિ જે પતે ધીરે 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 એ નાશવાન થતું જ જાય. નાશવાન જે પ્રક્રિયા છે
એ તો ચાલુ જ થઈ જાય છે, એ કે એકાએક નાશ નથી પામતી. એક ક્ષણે નાશ એકાએક ન થાય. તો જે કંઈ જન્મેલું છે એ પરિવર્તનને પ્રાપ્ત થાય છે, અને જે પરિવર્તનને પ્રાપ્ત થાય એનો નાશ થાય. માટે જે કંઈ અનિત્ય છે એ નાશવાન છે એવું સમજી એનો સદંતર ત્યાગ કરવો જોઈએ. ત્યાગ કરવો એટલે શું કરવું? એનો ત્યાગ કરવો એટલે શું? ત્યાગ કરવો એટલે એના આધારે જીવન જીવાય નહીં, એને જીવનનો આધાર ન બનાવાય. કઈ વસ્તુ પરિવર્તનશીલ છે? કઈ વસ્તુ? બધી જ જન્મેલી વસ્તુ પરિવર્તનશીલ છે, બધું જ પ્રાપ્ત થયેલી વસ્તુ એ પરિવર્તનશીલ છે. એટીટ્યુડ કેવો હોવો જોઈએ આપણો જગત માટેનો? આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારયેત. આવી ગયું સ્વાગત કરો, અને ગયું તો શોક નહીં કરવાનો. કારણ કે નાશવાન સ્વભાવ છે. સંજોગ પણ કેવા છે? સારા સંજોગ આવે જતો રહેશે, ખરાબ સંજોગ આવે જતા રહેશે. સૂર્યોદય થાય એનો સૂર્યાસ્ત નિશ્ચિત છે, અને સૂર્યાસ્ત સમય ગભરાવાનું નહીં, સૂર્યોદય એક દિવસ થવાનું જ છે. કારણ કે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. માણસો પણ બદલાય, આવે જાય, એટલું જ નહીં સ્વભાવ પણ બદલાય. આજે જે દીકરો કયું કરતો હોય કાલે ના પણ કરે. યાદ રાખજો, બદલાઈ જાય બધું. પેલા કે માનો છે માનો છે, પછી કોનો થઈ જાય? પત્નીનો પત્નીનો, પછી કોનો થઈ જાય? અરે એવું હોતું જ નથી. પહેલા માનો નથી હોતો તો 5 વર્ષ જ માનો હોય, પછી મિત્રો નો થઈ જાય, પછી મિત્રો નો થાય, પછી પત્ની નો થાય, બરાબર? પછી એને કામ નો થાય, પછી એની પ્રતિષ્ઠા નો થાય. દરેક માણસની અંદર પરિવર્તન આવતું હોય છે, અને એના સ્વભાવમાં પરિવર્તન આવતું હોય. એટલા માટે અમારા એક સ્વામીજી હંમેશા કહેતા, સરાહો મત સરાહો મત સરાહો મત, નિંદા કરની પડેગી. તેજભાઈજી હંમેશા બોલે, નિંદો મત નિંદો મત નિંદો મત, સરાહના પડેગા. કેમ? પરિવર્તનશીલ છે, બધું જ બદલાતું રહે છે. અને જીવનમાં જો બધું જ પરિવર્તન હોય તો પછી એવા અનિત્ય વસ્તુને આધારે જો જીવન સમર્પિત કરવામાં આવે તો આપણું જીવન કેટલું નિશ્ચિંત હોઈ શકે? પ્રશ્નાર્થ ચિહ્ન. જે ખુરશી પર તમે બેઠા હો, બેસવાનો પ્રયત્ન કરતા હો, બેઠા હો, એક કાર્ડબોર્ડની ખુરશી હોય તો કેટલો સમય તમે બેસી શકવાના? ક્યારે તૂટી જશે કઈ ખબર નહીં. તો અનિત્યને જીવનનો આધાર નહીં બનાવવો, નિત્યને જીવનનો આધાર બનાવો. કબીરની ફેમસ પંક્તિ છે, પ્રખ્યાત. કબીર સવારના પરમાં ઘંટી ફેરવે છે, અને કબીરને એ ઘંટીનું દ્રશ્ય જોઈ અને દુઃખ થાય છે, અને કબીર બોલે છે, ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પાતન કે બીચ મેં બાકી બચા ન કોઈ. આમ આખું જગત નાશવાન છે. કમાલ એનો પુત્ર આવે છે અને જુએ છે, पिताजी क्या हो गए, देखो ये काल के चक्र में सब चूर चूर हो रहे, सब नाशवान है, और नाशवान देखकर मुझे दर्द हो रहा है. तो कमाल के छे, पिताजी ऐसे मत देखो, ऐसा मत सोचो. तो क्या करना चाहिए दुख से मुक्त होने के लिए? ये विवेक प्राप्त करो. क्या कहते? आरे पारे जो रहा जीना पीसा जाए, खूंट पकड़ कर जो रहा पीस सको ना कोई. જે આજુબાજુ દાણા રહ્યા એ તો પીસાઈ જ જવાના છે, પણ જે ખૂંટને પકડી રાખે છે એ દાણાને કોઈ પીસી નહીં શકે. ખૂંટ અફર છે, અચ્યુત છે, પરમાત્મા અચ્યુત છે. અચ્યુતમ કેશવમ રામ નારાયણ, અચ્યુત પરમાત્મા છે, એને પકડીને રહો. એ નિત્ય છે, અને એ પરમેશ્વર સિવાયનું જે કઈ જગતમાં છે એ બધું તો કાળના ચક્રમાં પીસે. અકાલ, કાળથી મુક્ત માત્ર પરમાત્મા છે, બાકી બધું કાળથી બદ્ધ છે. અને જે કાળથી બદ્ધ છે એ અનિત્ય છે, અને અનિત્ય વસ્તુ નાશવાન છે એવું સમજી અને નિત્યનો આશ્રય લેવો જોઈએ. નિત્યમ વસ્તુ એકમ આત્મા, નિત્યમ આત્મ સ્વરૂપમ હિ દ્રશ્યમ તદ વિપરીતગમ. પણ યાદ રાખવાનું કે આ નિશ્ચય છે એ કદાપી થોડા સમય માટેનો ના હોવો જોઈએ. ઇટ શુડ બી અ ફર્મ કન્વિક્શન. અને જીવનનો સમય
જગતના વિચારોમાં, વ્યક્તિઓમાં, પદાર્થોમાં, પરિસ્થિતિમાં બરબાદ કરવો જોઈએ નહીં. આ મોક્ષ માટેનો ગ્રંથ છે. સાગર મહારાજ સરસ કે છે, સાગર જગ વ્યવહાર સૌ કેવળ સ્વપ્ન સમાન, સુધરો કે બગડો ભલા, નહીં વૃદ્ધિ નહીં હાન. તમે ગમે એટલા સંબંધો સાચવો ને, તૂટવાના. અને નહીં તોડ્યા ને, ક્યાંથી જોડાઈને કયા નવા નવા સંબંધો બનશે કઈ ખબર જ નહીં પડે. આ બધું સ્વપ્ન સમાન છે. આખો જગ વ્યવહાર સ્વપ્ન સમાન છે. એ સુધરે કે બગડે, નથી કોઈની વૃદ્ધિ થવાની, નથી કોઈ હાનિ થવાની. કારણ કે સ્વપ્ન છે, સ્વપ્નમાં કઈ મળી જાય તો વૃદ્ધિ નથી, અને સ્વપ્નમાં કઈ છૂટી જાય તો કઈ હાનિ નથી. એવું સમજી અને અધ્યાત્મના માર્ગે આગળ વધવું છે. જે સત્ય છે એને વળગી અને જીવન આગળ વધારવું જોઈએ. એટલે અહીંયા કહેવામાં આવ્યું, એવમ યો નિશ્ચય સમ્યક. ઘણા લોકોના જીવનમાં નિશ્ચય આવે, પણ કેવો હોય? શ્રાવણ માસમાં આવે ને, શ્રાવણ માસમાં આપણે નક્કી કર્યું કે આટલો સમય આપણે સત્સંગ કરવો, આટલો સમય આપણે આ કરવું, પણ પછી જેવો શ્રાવણ મહિનો પૂરો થાય એટલે જ એને છૂટતી. નાના છોકરાઓને પહેલા વ્રત કરતા હોય, અને પછી શું થાય? થોડા સમય પછી જે વ્રત પૂરું થાય પછી આહા, બધામાંથી, બધી જે મર્યાદાઓમાંથી મુક્તિ, સંયમમાંથી મુક્તિ. એમ આપણો નિશ્ચય જો બદલાઈ જાય તો જીવનમાં જે ધ્યેય પ્રાપ્ત કરવું છે એમાંથી આપણે ચ્યુત થઈ જઈએ. એવું ના થાય એટલા માટે શંકરાચાર્યજી કે જે એવમ યો નિશ્ચય સમ્યક, સમ્યક નિશ્ચય જેની પાસે પ્રાપ્ત થઈ ગયો હોય એને વિવેક પ્રાપ્ત થયો એવું કહેવાય. અને પરિપક્વ વિવેક વૈરાગ્યમાં પરિણમે છે. વિવેક ત્યાં સુધી કરવાનો જ્યાં સુધી વૈરાગ્ય ના જાગે, જ્યાં સુધી જગતના પદાર્થોમાંથી મન પાછું ન વળી જાય, ત્યાં સુધી વિચાર કરતા રહેવા. એ વાત વિવેકની કર્યા બાદ હવે ત્રીજું જે છે સંપત્તિ, જે સાધન છે, ત્રીજા સાધનને કહેવાય છે ષટ સંપત્તિ, 6 ડિસિપ્લિન. ષટ સંપત્તિ, 6 પ્રકારની સંપત્તિ. અને આ સંપત્તિ એટલે કઈ સંપત્તિ? આંતરિક વૈભવ. આંતરિક વૈભવ જે યોગીઓનો વૈભવ છે. સંપત્તિ છે, શ્રી છે, પણ કેવી? આંતરિક. બાહ્ય સંપત્તિ તો આવનારી ને જનારી છે, પણ આંતરિક સંપત્તિ એ માણસને કાયમ માટે સાથે રહેનારી છે. કઈ છે સંપત? 6 કઈ છે? 6 પ્રકાર. પહેલા આપણે વૈરાગ્ય જોયું, પછી વિવેક જોયું, હવે ત્રીજું સાધન ને 6 સંપત્તિ કઈ છે. એમાં 6 વસ્તુ છે. કઈ કઈ 6 વસ્તુ છે? તો એની અંદર છે શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન, શ્રદ્ધા. શ્રદ્ધા ને સમાધાન, 6 વસ્તુ છે. શંકરાચાર્યજી અહીંયા એક એક શ્લોકમાં 2 સંપત્તિની વ્યાખ્યા આપે છે. શમ એનો અર્થ છે મનોનિગ્રહ, મન ઉપર કાબુ. દમનો અર્થ છે ઇન્દ્રિય નિગ્રહ, ઇન્દ્રિય ઉપર સંયમ. શમ, દમ, ઉપરતિ, ઉપરામતા, પછી તિતિક્ષા, અને પછી શ્રદ્ધા અને સમાધાન. હવે એક એક શ્લોકમાં 2 જે સંપત્તિની વાત કરી છે એના ઉપર આપણે આગળ જઈએ. શ્લોક નંબર 6. સદૈવ વાસના ત્યાગ, સદૈવ વાસના ત્યાગ, શમોયમિતિ શબ્દિતઃ, શમોયમિતિ શબ્દિતઃ, નિગ્રહો બાહ્ય વૃત્તિનાં, નિગ્રહો બાહ્ય વૃત્તિનાં, દમ ઇત્યભિધીયતે, દમ ઇત્યભિધીયતે. સદૈવ વાસના ત્યાગ, શમોયમિતિ શબ્દિતઃ, નિગ્રહો બાહ્ય વૃત્તિનાં,
દમ ઇત્યભિધીયતે. અહીંયા શમની વ્યાખ્યા આપે છે. શમની વ્યાખ્યા તત્વબોધની અંદર કહું, મનોનિગ્રહ, મન ઉપર સંયમ. અને અહીંયા કે છે સદૈવ વાસના ત્યાગ, વાસનાનો ત્યાગ એને શમ કહેવામાં આવે છે. શમ અયમ ઇતિ શમ શબ્દિત, શમ શબ્દ દ્વારા વાસનાનો ત્યાગ કહેવામાં આવ્યો છે. આ વસ્તુ પરથી ખબર પડશે કે તત્વબોધ એ એકદમ મૂળભૂત પ્રારંભિક ગ્રંથ છે અને આ થોડો એડવાન્સ ટેક્સ્ટ છે. એટલે અપરોક્ષ અનુભૂતિ થોડી એડવાન્સ ટેક્સ્ટ છે અને પંચદશી જેવા ગ્રંથો એનાથી પણ એડવાન્સ. તો અહીંયા કે છે વાસનાનો ત્યાગ. તો વાસનાનો ત્યાગ એટલે શમ કહેવાય કે મનનો નિગ્રહ એટલે શમ કહેવાય? એમાં ભેદ શું, અથવા એમાં બેમાં અલગ અલગ વ્યાખ્યા કેમ કરવામાં આવી, શું સમજવાનું? તો પેલા મન એટલે સમજ. મન એટલે શું? તો વિચારોનો પ્રવાહ, વૃત્તિઓનો પ્રવાહ, એને કહેવાય મન. હવે મન ઉપર સંયમ કરવો એટલે વિચારો ઉપર અંકુશ લાવવો, એને કહેવાય મનોનિગ્રહ. અને વાસનાનો ત્યાગ એટલે વાસના એટલે શું? તો વાસના એટલે ચિત્તમાં પડેલા સંસ્કારો, અનેક અનુભવો જે દ્રઢ થયા હોય, ચિત્તમાં જે અનુભવો દ્રઢ થઈ ગયા હોય, એની એક છાપ પડી જાય, એ છાપને સંસ્કાર કહેવામાં આવે છે અને એ સંસ્કારને જ વાસના કહેવામાં આવે. સારું, હવે મન જે છે ને એ બે પ્રકારે વિચાર કરે છે, બે વસ્તુથી પ્રેરાય અને વિચાર કરે. એક તો છે દ્રશ્ય અને શ્રાવ્ય. તમારા મનમાં કોઈ કંઈક કાનમાં નાખી જાય, જો પેલા ભાઈથી સંભાળજો, બસ પતી ગયો. એટલે તમારું મન વિચારે ચડી ગયું. કયા વિચારે? પેલા ભાઈથી સંભાળજો. એટલે કંઈક છે, ભય સૂચક છે, એ તમારું મન એમાં પ્રવૃત્ત થઈ ગયું. અથવા કઈ તમે જુઓ, અવાજ આવે ને સાંભળો, અથવા જુઓ જે તમારા કાનમાં ગયું, આંખમાં ગયું, કાનમાં ગયું, એની પાછળ મન ખેંચાઈ આવે. આ બેનર કેમ લગાડીએ છીએ આપણે? કે ભાઈ પ્રવૃત્તિ અહીંયા છે, એ ચાલે છે એની ખબર પડે એટલે બેનર લગાવવાનું. એટલે જેવું બેનર જુઓ, વાંચો, એટલે થાય કે હા, આ હોળીના રસિયા ચાલે છે, તો આપણા જે રસિકો એ પહોંચી શકે. તો મન એમાં વિચારોમાં ગયું કે હોળી આવી ગઈ, મન વિચારોમાં ગયું. તો દ્રશ્ય શ્રાવ્ય વિષયોની અંદર મન જાય, બાહ્ય ઉદ્દીપનો જેને કહેવાય, એના વિચારોમાં મન જતું રહે છે. અથવા તો તમારી અંદર પડેલી જે વાસનાઓ છે, એ વાસનાઓથી પ્રેરાઈ અને મનમાં વિચારો આવતા હોય છે. વસ્તુ તો હોય દ્રશ્ય, પણ વધારે મહત્વની તમારી વાસનાઓ છે, સંસ્કાર કેવા છે એના ઉપર આધારિત હોય છે. દ્રશ્ય હોય, ધારો કે એક માણસ છે ને બેહોશ થઈને પડ્યો, બરાબર? હવે બેહોશ થઈને પડ્યો તો બે જણા જાય છે, બે જણાએ જોયું કે માણસ બેહોશ થઈને પડ્યો છે. એક દોડીને કહેશે કે ચલો એને હેલ્પ કરો, એને હોસ્પિટલ લઈ જાઓ, એને મદદ કરો. અને બીજો માણસ શું કરશે? એને મોબાઈલ લઈ લો, એને વોલેટ લઈ લો. હવે કેમ બેની પ્રવૃત્તિ અલગ છે? બેના સંસ્કાર અલગ છે, બંનેના સંસ્કાર અલગ છે. એકના ચોરીના સંસ્કાર છે અને એકના હેલ્પ કરવાના, પરોપકારના સંસ્કાર છે. તો સંસ્કાર પ્રમાણે પણ મન પ્રવૃત્ત થતું હોય છે. તો મનની અંદર બે પ્રકારે વિચારો પ્રવૃત્ત થાય છે. એક જોઈએ એનાથી મન પ્રેરાઈને વિચારે, અને એક વાસનાને આધારે વાસનાઓની દિશાની અંદર મન પ્રેરાઈને વિચાર કરતો હોય. અને મુખ્ય શું છે? દ્રશ્ય તો એકનો એક છે, પણ વાસ્તવમાં તો વાસનાને આધારે મનુષ્ય જીવે છે, વાસનાનું વધારે પ્રાધાન્ય રહેલું હોય છે. માટે અહીંયા શંકરાચાર્યજી વાસના શબ્દને અહીંયા પ્રયોગ કરે છે. તો મનની અંદર જે વિચારો ઉત્પન્ન થાય છે, એ વાસનાથી પ્રેરાઈને વિચારો ઉત્પન્ન થાય છે. તો જેવી જેની વાસના, એ પ્રકારે આખું જગત પડ્યું હોય. આ જગતના પદાર્થો તો શોપિંગ મોલ જેવા છે, અને શોપિંગ મોલ ની અંદર તમે જાઓ તો એક જગ્યાએ થિયેટરમાં નાટક પિક્ચર પણ ચાલતું હોય, એક મ્યુઝિક પણ ચાલતું હોય, એક ડાન્સ પણ ચાલતું હોય, એક ખાણીપીણી ચાલતું હોય, ઘણા બધા વિષયો છે. તમે ક્યાં જશો? કપડાની દુકાનમાં જશો, દાગીનાની દુકાનમાં જશો, ખાણીપીણીની દુકાનમાં જશો, તમારી વાસનાઓ તમને ક્યાંક ને ક્યાંક લઈ જશે. ઈચ્છાઓ, વાસનામાંથી ઈચ્છા જાગે ને ઈચ્છા તમને પ્રેરી જાય છે.
હવે અને માટે મન છે એ વાસના અનુસારી વિચાર કરતું હોય છે. માટે અહીંયા શંકરાચાર્યજી વાસના શબ્દને મહત્વ આપે. વાસના બે પ્રકારની છે. એકને કહેવાય શુભ વાસના, બીજાને કહેવાય અશુભ વાસના. શુભ વાસના સન્માર્ગે અનુકૂળ છે અને અશુભ વાસના સન્માર્ગે અવરોધક છે. શુભ વાસના એટલે ધાર્મિક વાસના, અને ધાર્મિક વાસના કે ધાર્મિક સંસ્કારો છે એ આપણા જીવનના ધ્યેયમાં અનુકૂળ હોય છે. અને જે અધાર્મિક વાસના છે, અશુભ વાસના છે, એ જીવન ધ્યેયની પ્રાપ્તિમાં અવરોધક છે. હું તમને પ્રશ્ન કરું આટલા પ્રવચન બાદ, નોટ આઉટ ઓફ કોર્સ, કઈ વસ્તુ તમારા જીવનના ધ્યેયને અનુરૂપ, એટલે તમારા જીવનનું ધ્યેય શું છે? શુભ વાસના એટલે જીવનના ધ્યેયને અનુકૂળ હોય, અનુરૂપ હોય, એને કહેવાય શુભ વાસના. જીવનનું ધ્યેય શું છે પહેલા એ તો કહો. જીવનનું ધ્યેય શું છે? હા, જીવનનું ધ્યેય માત્ર એક જ છે, અને સુખની પ્રાપ્તિ. અને સુખની પ્રાપ્તિ, દુઃખની નિવૃત્તિ, એને જ મોક્ષ કહ્યો છે. હા, એ વસ્તુને નહીં ભૂલવાનું, કારણ કે આપણે એને બાયફર્કેટ કરીએ, બે જુદા પાડી દીધા છે ને, એટલે આપણને એક માર્ગ જુદો દેખાય છે, બીજો માર્ગ જુદો દેખાય છે. સંસારીને એમ થાય છે કે હું બધાને સુખના માર્ગે જોઉં છું, તો વૈરાગ્ય શું દુઃખનો માર્ગ છે? ના, સુખનો જ માર્ગ છે, પણ એક જ છે, એક ક્ષણભંગુર છે, એક કાયમી છે. અને એ તો આખો બીજો ટોપિક છે એના ઉપર કે ખરેખર ક્ષણભંગુર સુખે નથી. ક્ષણભંગુર હોય તો લેવો જોઈએ, પણ ક્યાં ક્ષણભંગુર સુખે છે? માત્ર દુઃખયો નયા. વિવેક વિચાર ઓછો કર્યો હોય ત્યાં સુધી એ સુખદ દેખાય છે, હોતું નથી. તો જે માર્ગ છે એ સુખનો માર્ગ, તો સુખી થવામાં જે સહાયક છે એને કહેવાય શુભ વાસના, અને સુખી થવામાં જે અવરોધક છે એને કહેવાય અશુભ વાસના. દાખલા તરીકે સામાન્ય વાસનાઓની વાત કરીએ તો સવારે વહેલા ઉઠવાની ટેવ, આ સંસ્કાર, વહેલા ઉઠવાના સંસ્કાર, એ કેવા કહેવાય? શુભ કે અશુભ? શુભ. આજકાલના છોકરાઓને પૂછે કેટલા વાગે? હું તો બહુ વહેલો ઉઠું માતાજી. આ મારો મિત્ર છે ને એ મોડો ઉઠે છે. એક વખત છોકરાએ મને કહ્યું, તમે તો કેટલા વાગે? પણ એ તો કે આ મારો ભાઈબંધ છે ને એ તો 11 વાગે ઉઠે. તો તું કેટલા વાગે ઉઠે? હું તો 8 વાગે ઉઠી જાઉં છું. આખી વ્યાખ્યા બદલાઈ ગઈ છે છોકરાઓની. તો પ્રાતઃકાળે વહેલા ઉઠવું એને કહેવાય શુભ સંસ્કાર, શુભ વાસના. ઉઠીને સૂર્ય નમસ્કાર કરવા, સૂર્યને અર્ઘ્ય આપવું, પૂજા પાઠ કરવી, આને કહેવાય સત્સંસ્કારો કહેવાય. અને કુસંસ્કાર એટલે શું? સવારે ઉઠવું, ઉઠતાની સાથે શું યાદ આવે? તમાકુ. હા, ઘણા લોકોને સિગરેટ. આને કહેવાય અશુભ સંસ્કાર. શા માટે? એ દુઃખના માર્ગે લઈ જનાર છે, અને અશુભ સંસ્કાર કહેવામાં આવે. બંને પ્રકારના. નિંદા કરવી એ આ પણ શું છે? અશુભ સંસ્કાર છે. તો અનેક પ્રકારના અશુભ સંસ્કારો હોય. જુઠ્ઠું બોલવું, નિંદા કરવી, સ્પ્લિટ પર્સનાલિટીમાં બોલવું, કંઈક કહેવું, કંઈક કરવું, કંઈક સ્પ્લિટ પર્સનાલિટી હોવી, એ બધા અશુભ સંસ્કાર છે. અને શુભ સંસ્કાર એટલે પ્રાતઃકાળે વહેલા ઉઠવું, સંધ્યાવંદન કરવું, પરોપકારની વાતો વિચારો, સત્સંગ કરવો, આ બધા શુભ સંસ્કારો કહેવામાં આવે. હવે જેવા સંસ્કાર હોય એવા વિચારો આવે, તો મન ઉપર નિગ્રહ કરવો હોય, શમ પ્રાપ્ત કરવું હોય, તો જે જીવનમાં શુભ વાસનાઓ છે ને એને રાખવાની, પણ જે અશુભ વાસના છે ને એને રિપ્લેસ કરવાની, એને બદલી નાખવાની, એને મૂળથી બદલી નાખવાની. શુભને નહીં, શુભ વાસના તો જરૂરી છે, પણ અશુભ છે એને બદલી નાખવાનો પ્રયત્ન કરવો, એને મનોનિગ્રહ કહેવામાં આવે છે. કેવી રીતે બદલાય? શાસ્ત્રમાં કહ્યું, શુભાશુભાભ્યામ માર્ગાભ્યામ વહંતી વાસના સરિતઃ પૌરુષેણ પ્રયત્નેન યોજનીય શુભે પથી. મનુષ્યએ પ્રયત્નપૂર્વક શુભ વાસનાની અંદર, શુભ માર્ગની અંદર મનને પ્રવૃત્ત કરવો જોઈએ. શું કરવું જોઈએ એના માટે? તો સૌથી પહેલા તો દ્રઢ નિશ્ચય કરવો પડે, ફર્મ કન્વિક્શન, કે મારે
જીવનમાં મારી ટેવોને બદલવી છે. ખરાબ ટેવ, કુસંસ્કાર એટલે કુટેવ જેને કહેવામાં આવે. એક પડેલી કુટેવ, ટેવ કેવી વસ્તુ છે ખબર? એને હેબિટ કહેવાય. ટેવ એટલે હેબિટ અંગ્રેજીમાં. ઇફ યુ રિમૂવ એચ, a bit remains. Remove a, bit remains. Remove b, it remains. અને માટે એને ત્યાગ કરવો બહુ અઘરો છે. તો એ નક્કી કરવું પડે. પહેલા તો નિશ્ચય કરવો જોઈએ મારે બદલાવવું છે મારા જીવનમાં. ધારો કે નાનકડી એક ટેવ છે કે મોડા ઉઠવાની ટેવ, હવે એને બદલી કાઢવી છે, મારે વહેલા ઉઠવું છે. તો પહેલા તો નક્કી કરવું પડે. નક્કી કર્યા પછી અલાર્મ મૂકવું પડે, પ્રયત્ન કરવો પડે. અલાર્મ મૂક્યા પછી શું કરવું પડે? ઉઠી જાઓ ને તોય બંધ કરીને સુઈ જાઓ. એવું થઈ જાય. આ ટેવ એવી છે, હેબિટ એવી વસ્તુ છે. 10 દિવસ 15 દિવસ એવું ચાલે, એનો વાંધો નહીં. પણ 16મા દિવસે એમ 15 દિવસ એવો વિચાર કર્યો હોય, ઉઠવું તું પણ ઉઠાયું નહીં, ઉઠવું તું પણ ઉઠાયું નહીં, એ વિચાર તમને 16મા દિવસે ધક્કો મારીને ઉઠાડશે. તો પહેલા ફર્મ કન્વિક્શન હોવું જોઈએ, પછી ઉઠી જાઓ, પછી એને વ્રતની જેમ પાળી રાખો, ટકાવી રાખો. ટકાવવા માટે પ્રયત્ન કરવો. જેમ કે ધીરી ચિનગારી થઈ હોય ને, હમણાં હોળી આવશે, પ્રગટાવશે, જરાક આમ તણકલું થાય અને પછી શું કે જરાક અગ્નિ પ્રગટે, પછી એને હોલવાઈ ના જાય એના માટે સંકોરી રાખીએ, હવાથી બચાવીએ. બસ એવી રીતે આ શુભ વાસના ઉત્પન્ન થઈ. એકવાર સત્સંગમાં ગયા, એકવાર લાગ્યું કે ના આ કરવા જેવું છે અને આ બહુ સારું છે, જો વિચાર આવે ને એને સંકોરીને ટકાવી રાખો. અને એના માટે શું કરવું જોઈએ? વ્રત લેવું પડે. વ્રત કરે બળપૂર્વક એને ટકાવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. હંમેશા સદગુણોને વિકસાવવા બહુ અઘરા હોય છે. કુટેવોમાં જવું ને એ તો પેલા નિસરણી પરથી પગ લપસવા જેવું છે. એ તો ફટાફટ નીચે ઉતરી જવાય. પણ પેલું ચડવા જેવું છે. કુટેવોને પ્રાપ્ત કરવું એ પગથિયા ચડવા જેવું છે. એમાં પ્રયત્ન છે, વધારે પ્રયત્ન છે. માટે એના માટે પ્રયત્ન કરવો જોઈએ અને ટકાવી રાખવું જોઈએ, દ્રઢ નિશ્ચય કરવો જોઈએ અને સાથે સાથે હંમેશા અલર્ટ લાઈફ જીવવી જોઈએ, સજાગ જીવન જીવવું જોઈએ. પ્રમાદ ક્યાંય કોઈ પણ સ્તરે, કોઈ પણ પગથિયે પ્રમાદ કરવો એ પોષાય નહીં, જેને મોક્ષ પ્રાપ્ત કરવો હોય એને. એટલે અહીંયા કહું સદૈવ વાસના ત્યાગ. વાસના ત્યાગ ક્યારે કરવાનો? કાયમ માટેનો. એ કાયમ માટે એનું ઉન્મૂલન થઈ જાય, કુટેવોનું ઉન્મૂલન થાય અને સુટેવોનું સ્થાપિત થાય. અને એને માટે યોગ્ય વિચારો પણ કરવા જોઈએ. અને જેમ જેમ તમે ધારો કે સવારે વહેલા ઉઠવાની ટેવ પડશે ને, તેમ તેમ ધીરે ધીરે એની ફળશ્રુતિ ખબર પડતી જશે, એનું મહત્વ, એનાથી જે પ્રાપ્ત થતા લાભ છે એ લાભ પણ ધીરે 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 સમજાતા જશે. અને પછી શું થાય છે? યુ કેન નોટ અફોર્ડ ટુ ગેટ અપ લેટ. એ એવો લાભ જણાશે કે આપણને મોડા ઉઠવાનું પોષાશે જ નહીં. યુ કેન નોટ. એ ખરાબ ટેવો એવી છે, એકવાર છોડો પછી જે ફાયદા થશે ને એ ફાયદા તમને કદાપી એની અંદર જવા નહીં દે. અને એના માટે કુટેવોમાં દોષ દર્શન પણ કરવાની એક પ્રવૃત્તિ કહેવામાં આવેલી છે. જે ખોટી વસ્તુ છે, અશુભ વાસના છે, એમાં દોષ દર્શન કરવું, પ્રયત્નપૂર્વક સમજવું, સમજાવવું અને એમ કરી અને અશુભ વાસનાનો ત્યાગ કરી શુભ વાસનાને સ્થાન આપો. અને એ પછી શું થશે? શુભ વાસના અનુસારી વિચાર ઉત્પન્ન થશે અને એ વિચારો તમારા જીવનની દિશાને બદલી કાઢશે. દિશા બદલાઈ જશે આખી. મનના વિચારો બદલાયા, આખી દિશા બદલાઈ જશે અને એ દિશા તમને અધ્યાત્મ માર્ગે આગળ લઈ જશે. તો સદૈવ વાસના ત્યાગ શમઃ ઇતિ શબ્દિતઃ. અને પછી કે છે દમ. દમ એટલે શું? ઓહ, દમ તો મારે જોરાણું છે. દમ વિશે આપણે આવતીકાલે વિચારીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.